હવે અમે ગરીબ 5-5, 6-6 છોકરા ને કઈ ધંધો નહીં કરીને ક્યાંથી ખાવાનું, પણ સારી રીતે એક જણ કમાતું હતું ને 10 જણ ખાતા હતા. અત્યારે 10 જણ કમાઈએ તોય બી એક જણ ખાઈ નથી શકતું. હવે શું કરવાનું? કઈ નહીં. મોદીને મતલબ નહીં હાલવાનો, ભાજપ જઈ જશે ને કોંગ્રેસ ના હાલવાનું. આ પહેલા કરતા તો તારે બહુ જ મોંઘવારી વધી છે, બહુ છે ને બહુ. પહેલા તો 100 રૂપિયામાં દિવસ જતો રહેતો હતો, અત્યારે તો સવારે 500 ની નોટ જોઈએ, સાંજે 500 ની નોટ જોઈએ. હવે આવક છે નહીં ને એટલી જ આવક થઈ ગઈ. સરકાર પાસે અમારે એવું માંગ છે કે ગરીબી હટાવો ને મોંઘવારી ઉતારો ના બાટલા છે સસ્તા કરો, કેમ હતા એમ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. તમામ રાજકીય પાર્ટીઓ હવે મેદાને છે. ત્યારે આપણે અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવી ચૂક્યા છે. અહીંના સ્થાનિક લોકો સાથે ચર્ચા કરીએ કે 5 વર્ષમાં આમના જે ચૂંટાયેલા કોર્પોરેટરો હતા તેમણે શું કામ કર્યું છે, શું લેખાજોખા છે, શું વિચારી રહ્યા છે એના સ્થાનિક લોકો, ને સૌથી મોટી સમસ્યા આ વિસ્તારની શું છે, તે તમામ મુદ્દે તેમનાથી વાત કરીએ અને જાણીએ કે આ વખતે શું નવા જૂની આ વિસ્તારમાં થવા જઈ રહી છે. લોકો પરિવર્તન માંગી રહ્યા છે કે પુનરાવર્તન કરવા જઈ રહ્યા છે? આપણે આવો જાણીએ જનતા પાસેથી. સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી છે પણ લોકોની સમસ્યાઓ છે તે અંત નથી થતી. ગેસની બોટલની વાત હોય કે મોંઘવારીનો જે માર સહન કરી રહી છે જનતા, તો તેમની સાથે પૂછીશું. બેન, શું છે અત્યારે માહોલ? ચૂંટણી આવી ગઈ છે, કઈ રીતની સ્થિતિ? માહોલ કેવો છે અત્યારે? જે વધારે પગાર હોય, સરકારી નોકરી કરતા હોય એમને સારી રીતે ખાય. હવે અમે ગરીબ 5-5, 6-6 છોકરા ને કઈ ધંધો નહીં કરીને ક્યાંથી ખાવાનું? સરકાર ગેસના ભાવ વધારે, અનાજના ભાવ વધારે, બધી રીતે ભાવ વધારે છે, તો ક્યાંથી પૂરું કરવાનું? ગેસનું બોટલ મળી રહી છે કે નથી મળતી. મહિનો થયો નોંધાય તોય નહીં મળતી. 2 બાટલા છે, નથી કે એમ કે છે 1 મહિનો નોંધાવો ને બીજા મહિને તમારે 25 દિવસ પછી આવશે કે. પહેલા મોંઘવારી હતી કે હવે વધી છે? હવે વધી છે. પહેલા કઈ નતું. ઉપરથી ઇન્દિરા રાજમાં સારી રીતે ખાતા હતા, ભલે ધમાલ હતી તો, પણ સારી રીતે એક જણ કમાતું હતું ને 10 જણ ખાતા હતા. અત્યારે 10 જણ કમાઈએ તોય બી એક જણ ખાઈ નથી શકતું. તો આ લોકો તો કહે છે લોકોની આવક વધી છે. કઈ આવક શું વધી? આવક વધી એવી તો આપણા જોડે પેલું એ લે છે, ટેક્સ વધુ ભરાવે છે સરકાર. તો શું લાગે છે આ વખતે? કેમ કે હવે ચૂંટણીમાં બધા નેતા હાથ જોડશે ને કહેશે અમને મત આપો, અમે આ કરીશું. કોઈને આપવાના જ નથી ને મત. ના, હવે પનત કરી કાવાનો, મત આપવાનું જ નથી ને. ઘર નહીં બહાર ને ઉપર સહેલા એ લૂંટી લીધા, શું કરવાનું? કોણે? આ સરકારે. કોને? ભાજપ વાળા આવે. કેમ લૂંટી લીધા? એટલે એ તો કે વિકાસ થઈ રહ્યો છે, વિકાસ વિકાસ વિકાસ. પેલા એના ઉપર અમને ના જઈ તો મોદી ઉપર. અત્યારે અમને મોદી પછી વિશ્વાસ જ ઉઠી ગયો છે. તો એ તો કે વિશ્વના નેતા એમના મોટા લોકો, પટેલ લોકોને આગળ વધારે છે, વિદેશોમાં જાય છે, એટલે એ લોકો તો એમને આપવાના જ છે ને. અમારા ગરીબ લોકોને શું કરે છે? એમ નહીં, પીએમ મોદી તો એવું કહેતા હતા ગરીબ મારો પરિવાર. કોઈ નહીં. ગરીબ નો 1200 રૂપિયા લે, અમે તો બિચારાઓને 1 મહિનો આપે છે ને 1 મહિનો ચિંતા કરાવે છે. શું ગરીબોમાં તમે આપ્યું છે? ગામડામાં બધી સહાય કરી છે તમે. હવે અમદાવાદમાં તો લોકો કઈ નથી આલ્યું. અમદાવાદમાં શું આલ્યું? જાજરૂ નથી. બંબા સરકારી જઈએ તો તમને જાય ને તો વામેટો થાય અમને. હવે મકાન ભાડામાં રહીએ તો માલિકો એમ કે છે કે બહાર જાવ. તમે બહાર જઈએ તો બીમારી ફેલાય છે અમારા અંદર. તો આ બધું પછી ડિમોલેશન કરે, અમુક ઘર તોડી નાખે. હા, એમ પોતાના મકાનો કે તમને મકાન આવશે એમ કરીને પાડીને બિચારાને મકાને નથી આપ્યા, રોડ ઉપર નાખી કાઢ્યા છે. હવે રોડ ઉપર જ રહે છે ને બધા. પૂછી જો. તો હવે શું કરવાનું આપણે? હવે શું કરવાનું? કઈ નહીં. મોદીને મતલબ નહીં હાલવાનો, ભાજપ જઈ જશે ને કોંગ્રેસ ના હાલવાનું. કોંગ્રેસ વાળા કરશે ભાઈ? હા, કોંગ્રેસ વાળા ઇન્દિરાનો મને વિશ્વાસ છે. તો પણ લોકો તો આવું કહે કે બધા આવે છે, બધા ભ્રષ્ટાચાર કરે. બધા નથી કરતા. આ મોદી એને પરિવાર નથી ને, એટલે એને કઈ પરી નથી. હજુ એને પરિવાર હોત ને તેને થાત કે અમારું પરિવાર છે તો હું આવી તો ના કરું. એવા આધાર છે એટલે એમને કઈ પણ નથી. ઇન્દિરા તો બધું પરિવાર હતું એટલે બધાનું પૂરું કરતી હતી. કેટલા વર્ષથી તમે શાહપુરમાં રહો છો? અમે ભાડે મને ભાડેથી ગમે એમ કેટલા વર્ષથી રહો છો? 25, 30, 40 વર્ષ થયા ભાડું પર. અમે કચરા પોતા કર્યા. હવે બેન કે છે મોંઘવારી વધી છે, તો શું છે મોંઘવારીમાં કેટલો વધારો થયો અને ઘર ચલાવવું કેટલું મુશ્કેલ બની રહ્યું છે? જો પેલા હતું ને તો 30 રૂપિયા કિલો લોટ હતો, તો હવે અત્યારે 45 રૂપિયા કિલો લોટ થયો. 45 રૂપિયાનું 250 તેલ થયું. ગેસનો બાટલાનો ભાવ વધી ગયો.
પછી જ્યાં અનાજ મળતું હતું ને અમને અહીંયા, હવે અનાજે અત્યારે અમને છે ને અનાજે આપે ખરા, પણ એને મેં પાછું પેલું એ નહીં કર્યું કે જેટલા હશે ને ઘરના અંદર એટલાનું પેલું એ કરાવવાનું કે હા એ કરાવવાનું, કેવાયસી કરાવવાનું. હવે કોઈને ચૂંટણી કાર્ડ છે, કોઈને આધાર કાર્ડ નહીં, એને મેં કેવાયસી થતી નહીં. હવે તારે અમને અનાજે નહીં મળતું, જેમ કે કેવાયસી કરાવો. હવે 5 સબૂત છે નહીં છે તો કેવાયસી કરાવવાની. કેટલો સંઘર્ષ કરો જીવન જીવવામાં તમે? અમે કચરા પોતું કરે, છૂટક મજૂરી કરે, મહિને 9,000 પગાર થાય અમારો. એવું તો રોજ 50 રૂપિયા તો અમારે જવા આવવાનું ભાડું થાય. પહેલા કરતા અત્યારે માહોલ આમ પહેલા કરતા તો તારે બહુ મોંઘવારી વધી છે, બહુ એટલે બહુ. પહેલા તો 100 રૂપિયા મેં દિવસ જતો રહેતો હતો, અત્યારે તો સવારે 500 ની નોટ જોઈએ, સાંજે 500 ની નોટ જોઈએ. હવે આવક છે નહીં ને એટલી જ આવક થઈ રહી. ભાજપ વાળા આવું કે તો લોકોની આવક વધી છે, પહેલા એટલું કમાતા હતા હવે આટલું કમાવે. પણ એવી મોંઘવારી વધી ને, જેવી કમાણી છે પગાર છે એવી તો ડબલ મોંઘવારી વધારેલી છે. પેલા સસ્તું હોય તું તો ભલે પગાર ઓછો હોય તો ચાલતો હતો. અત્યારે 9,000 પગાર છે, અમે મહિનાનું 1500 રૂપિયા તો ભાડું જતું રહે અમારું. કઈ ચા પાણી કરીએ એટલે 70-80 રૂપિયા તો જતા રહે. સાહેબ તો કહેતા હતા ગરીબી હટાવીશું. કોઈ ગરીબી નહીં હટાવી બાપા, ઉપરથી મોંઘવારી વધારી કાઢી. કોરોના માં ભૂખા મરી જાય પબ્લિક. કામ કરે છે કે નહીં તમારા? કઈ નેતા કામ નહીં કરતા, નહીં ગટરો, નહીં જાજરા, નહીં બંબા. જો શંકર ભુવન મકાનો હતા, જેને મકાન એક હતા એને 2 તત્તા ના લ્યા. બે જે 30-40 વર્ષથી રહેતા હતા ભાડાના મકાન માં એમને કશું નહીં આલ્યું ને 5-5, 10-10 લાખ રૂપિયા આલ્યા. મકાનો આલ્યા ને 5-5, 10-10 લાખ આલ્યા. પણ જે આટલા વર્ષોથી ભાડું ભરતા તેમને તો મકાને નહીં આલ્યું કે નહીં પૈસા પૈયે આલી. નેમ ખાલી હાથે કાઢી મેલ્યા. તમે બંને શાસન જોયા, ઇન્દિરા ગાંધી નું શાસન જોયું, મોદી નું શાસન જોયું, તો શું લાગે તમને બંનેમાં? અત્યારે હવે મત નહીં હાલવાનો આપણે કોઈને. ના, મત તો હાલવો પડે ને. કોઈ ભલું નહીં કરતા તો મત હાલીને શું કરવાનું? અત્યારે ભાજપ તો કહે છે અમે કરીએ છીએ, કોઈ નથી કરતું. ભાજપ આવ્યું ના ભૂખા મરી ગયા. હા, એ તો કે અમે વિકાસ કરી રહ્યા છે, વિશ્વગુરુ બનવાના છે આપણે. 17,000 માં બાટલા મરી ગયા, 4-4 હજાર 17,000 માં ચૂરાથી ને ખાય. 50 રૂપિયા દાળ તેના બદલે તારે 150 રૂપિયા દાળ થઈ દાળ ને 60-65 રૂપિયા ચોખા લાગ્યા. પહેલા તો 20 રૂપિયાના 500, 20 રૂપિયાનો કિલો લોટ ઇન્દિરાના રાજમાં. આ તો વાંઢો ભાઈ છે, તો વાંઢા ભાઈ ને તો કઈ ઘરની ના હોય જાય. હા, એ તો કહે છે ગરીબ મારો પરિવાર છે. હું એ ગામડામાં હાલે સહાયતા આઈ નથી આવતા. કેમ અહીંયા કેમ નહીં આપતા? એ શી ખબર. ગામડામાં બધું હાલે, લોનો હાલે, ગેસો હાલ્યા, જાજુ હાલ્યા. હા, ચમ મેં આવે છે ને મોબાઈલ માં. હા, મોબાઈલ માં આવે ને તમને લોનો હાલે, આટલી સૌતારા હાલે. મોદી મકાનો બનાવ્યા, અહીંયા બધા જાજુ બાથરૂમ. અહીં તો કઈ નહીં બનાવતા. નહીં હાલવાનો બરો જાય તો બાત ભાઈ વિકાસ નહીં થાય તમારા વિસ્તારનો. હું ના થાય તો અમે ચા થાય, અમે ભૂખા મર્યા. अच्छा શું માંગ સરકાર પાસે શું માંગ છે તમારી? સરકાર પાસે અમારે એવી માંગ છે કે ગરીબી હટાવો ને મોંઘવારી ઉતારો ના બાટલા છે સસ્તા કરો. કેમ હતા એમ પેલા ચૂંટણીમાં આવે છે મત લેવા, એ લોકો પછી દેખાય છે ચૂંટાયા પછી આવે ને મત લેવા ઉપર બધા એક થઈ જશે. આ ફેરી નહીં હાલે, માર્શલ કરશે, હારે તોડી જશે એમાં. આવાસ યોજનાનું ફોર્મ ભર્યું 2 મહિના 3 મહિના જેવું થયું. મકાન લાગી ગયો, અત્યારે ચાવી આપવાનો સમય આવ્યો એટલે મને કે જે ડોક્યુમેન્ટ પર મને મકાન લાગ્યું અને અત્યારે એમ કે છે કે ડોક્યુમેન્ટ નહીં ચાલે. અહીંયા ઓડાની ઓફિસ આપણે તાની લીમડા સરદાર પટેલ ભવન છે ને ત્યાં કે આ ડોક્યુમેન્ટ ચાલશે જ નહીં. મેં કૌશિક જૈન જોડે જઈને અને ત્યાં લખાણ કરાવીને લઈને આવી કે આ છોકરીને અત્યારે ઘર બાર કઈ નથી તો આની મદદ કરો, તમારાથી થાય. તો મને કે તમે નરેન્દ્ર મોદીને લઈને આવશો ને તો તમારાથી કઈ નહીં થાય કે. અને પછી લોકોને મેં કીધું કે મારે જાતિનો દાખલો નીકળવો છે, મારી મદદ કરો, મારી હેલ્પ કરો. તો મને એમ કે છે કે 50,000 લઈશ, કોઈક કે 60,000 લઈશ. પછી કોઈક વકીલ એમ કે 50,000 આલશો તો તમને ચાવી અલાવવાની જવાબદારી મારી. અત્યારે અમે ભાડા ભર્યા 7-7 હજાર રૂપિયા ભાડા ભરીએ અત્યારે અમે.
અમારી ડ્રોમાં નામ આવી ગયું બધું હા. છતાં સમસ્યા થઈ રહી હા. છે. કેટલા સમયથી આમ ક્યારે ડ્રો લાગ્યો તમને? 12મા મહિનાની 7 તારીખે ડ્રો થયો ને મકાનનો, એ જે આવાસ પડી રહેલા હતા એનો ડ્રો થયો એમાં. તો હવે શું કારણ આ બની શકે? તમને કેમ હેરાન કરી? જાતિના દાખલા માટે બધું ડોક્યુમેન્ટ આલી દીધા છે મેં, ખાલી આ જાતિનો દાખલો જે ડોક્યુમેન્ટ પર મકાન લાગ્યું છે અત્યારે એમ કે નહીં ચાલે. અમને એવું લાગે છે કે આ લોકો છે ને તમે કઈ રજૂઆત અને અંદર આજુબાજુ જે બી એ દાનાપીઠ ઓફિસમાં બીજા લોકો ઉભા હતા ને એમને મેં વાત કરી તો એ લોકો એમ કે છે કે આ લોકોને અંદર મકાન લેવું છે ને સારા એરિયામાં તમારું મકાન લાગ્યું 16 ફાઇન સિટી, તો આ લોકોને હાલવાની ઈચ્છા ના હોય, અંદર મકાન ખાઈ જવા હોય એટલે આ લોકો આવી રીતના અંદર હિસાબ કરી નાખે. અને મને એમ કીધું કે બેન તમે અહીંયા સહી કરી નાખો, હું તમારા 7,500 ભરેલા તમને પાછા આપી દઉં. હવે અત્યારે અમે ઘર બાર વગરના છીએ એટલે અમે ફોર્મ ભર્યું અને જેના પણ મકાનો બી નથી એ લોકોએ પેલું શું કહેવાય ભાડા કરાર મૂકીને અને મકાનના ફોર્મ ભર્યા. એ લોકોને એમ કે છે ત્યાં કે ભાડા ટેક્સ બી લઈને આવો પોતાના ઘરનું હોય. હવે પોતાના ઘર હોય તો એ લોકો ફોર્મ ભરે જ નહીં ને, બસ આવી રીતના પરેશાન કરે છે. હા, અને ત્યાં લોકો બધા એમ જ વાત કરે છે કે આ લોકોને અંદર મકાન લેવું છે. શું નામ? બાબુ. બાબુભાઈ શું કામ? રેડીમેડ. હા, ગાત બટન. હવે આ ચૂંટણી આવી છે તો નેતાઓ દર વખતે આવે છે, વચનો આપે છે કે અમે આમ કરી દઈશું, પેલું કરીશું. કામ આમ થાય છે કે નહીં? એવું કશું નહીં થતું ભાઈ, કઈ કામ નહીં. મોંઘવારી જ કેટલી વધી ગઈ તમે જુઓ જ છો ને. પેટ્રોલના ભાવ વધી ગયા, ખાવા તેલના ભાવ વધી ગયા, બધી રીતના ભાવ વધી રહ્યા, કઈ ઓછું થતું જ નહીં. સરકાર કહે છે આવક પણ વધી છે, પહેલા લોકો 10 કમાતા હતા, હવે 20 કમાય. કોને મળ્યા? અમને નહીં મળ્યા. કાકા તમને મળ્યા? અત્યારે અમારી હડતાલ જ ચાલી રહી ભાવ વધારવાની. એક ખાલી 20 પૈસા માટે અમે હડતાલ ઉતારેલી છે, એ બી નહીં વધી. 20 પૈસા? હા, અમારે શર્ટના હે ને 80 પૈસા મળે છે ઓહો. એક શર્ટના. તો અત્યારે રૂપિયો કરવા માટે અમે હડતાલ ઉતારી હતી ને, એ હવે સાંભળવામાં આવ્યું છે કે ચાલુ માલના 4 રૂપિયા છે અને જે ભારે માલ હોય એના 5 રૂપિયા વધ્યા. તો હજુ શેઠિયાઓ કહે છે કે ભાઈ અમને આગળ હજુ વાત મળી નથી, ભાવ તો ત્યાંથી વધારે એવી ખબર મળી પણ હજુ શેઠિયાઓ ભાવ વધાર્યા નથી. તમે અહીંયા જ રહો છો? હા, અહીંયા જ. કેટલા વર્ષોથી? અહીંયા અમે 2 વર્ષથી રહી રહ્યા. તો બદલાવ જોયો છે કે વિકાસ જોયો છે કે ભાઈ એમ જ? વિકાસમાં તો એવું છે મોટા ભાઈ કે વિકાસમાં અત્યારે આ પ્રધાનમંત્રીની બધી યોજનાઓ નીકળી છે, જેમ કે આવાસના છે. આ જે અમે આવાસમાં મકાન બી લાગ્યું અમારે બધું છે, પણ અત્યારે જે આપણા મ્યુનિસિપાલિટી કોટાવાળા છે ને, અમે જે ડોક્યુમેન્ટ દ્વારા અમને જે લાગ્યું છે ને, તો અમને એ લોકો એમ કે છે કે આ ડોક્યુમેન્ટ નહીં ચાલે, કે નહીં ચાલે, કે તમારું ઓરિજિનલ લઈને આવો. હવે ફાધર એમના ભણેલા નથી, હવે એમના ફાધર ભણેલા નથી, ત્યાંથી જાતિનો દાખલો નીકાળી નથી આપતા એ લોકો. હવે આ લોકો એમ કહે છે કે આ બેઝ ઉપર અમે તમને મકાન ના આપીએ. કે હા, ના, એટલે આવાસમાં અમે ફોર્મ ભર્યું હતું, ફોર્મ ભર્યું. હા, તો એમાં મકાન બી લાગી ગયું છે, બધું થઈ ગયું છે. અત્યારે આ લોકો એમ કહે છે કે અમે તમને ના આપી શકીએ, કે તમે ખોટી કાસ્ટ લખાઈ. કેટલા વર્ષથી આવી સમસ્યા? કેટલા બધા હમણાંથી જ મકાન લાગ્યું છે કે 5-6 મહિના. કોર્પોરેટર તમારા અમે બધે જઈને આયા પણ કોઈ મદદ નથી કરતું. કોઈ બરાબર હવે આવશે મત લેવા આવશે. મત લેવા આવે છે એમાં બી કોઈ ફાયદો જ નથી, કેમ કે ના આપો કે આપો કોઈ ફરક જ નથી. અમે ભાજપની ઓબીએમ કાર્યકર્તા એમને કૌશિક જૈન આપણે જે કરી ને ધારાસભ્ય, એમનો અમે લેટર બી લઈ ગયા તો એ લોકો કે તમે, અને ત્યાં બી અમે લઈ ગયા તો એ શું કહે છે કે તમે મોદીનું બી લઈને આવો તો અમે ના ચલાવીએ. એ લોકો એવો જવાબ આપે છે અમને. તો આપણે સાંભળ્યા હતા અમદાવાદના લોકો જે મોંઘવારીથી ત્રસ્ત છે, ભ્રષ્ટાચારથી ત્રાહિમામ પોકારી ગયા છે અને હવે તેઓ સીધો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતા નજરે પડી રહ્યા છે ને કહી રહ્યા છે કે ઇન્દિરા ગાંધીનું શાસન હતું ત્યારે મોંઘવારી નહોતી, લોકો છે તે સારી રીતે કમાઈને ખાઈ શકતા હતા, પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે 10 લોકો કમાય છે ત્યારે એક લોકો આમાં તોય હજી પહોંચી વળાતું નથી. લોકો જે રીતે મોંઘવારીનો સામનો કરી રહ્યા છે તે બાબતે તેમણે રોષ વ્યક્ત કર્યો છે ને પરિવર્તનની માંગ કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ